સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનામધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાનાર્પાય સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આપણે 22મા શ્લોક સુધી લીધેલું. આજે 23મો શ્લોક લઈએ છીએ. યોત્સમાના નવેક્ષેહમ ય અત્યેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર યુદ્ધે પ્રિય ચિકિત્સર્વ. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત કરવાની ઈચ્છાવાળા અહીં એકઠા થયેલા યોદ્ધાઓને હું જોવા માગું છું. આથી રથ ઊભો કરો. મોહરૂપી દુર્યોધન મોહમયી પ્રવૃત્તિઓનું કલ્યાણ ઈચ્છતા જે રાજા યુદ્ધમાં આવ્યા છે તેમને હું જોવા માગું છું. હવે આપણે આને સરળતાથી અને ડિટેલમાં સમજીએ. અર્જુન એવું કહે છે, હું એ લોકોને જોવા માગું છું જે ધૃતરાષ્ટ્રના પુત્રોને ખુશ કરવા માટે અહીં યુદ્ધ કરવા આવ્યા છે. એટલે કે કૌરવોની સાઈડ ઉપર જેટલા જણા યુદ્ધ કરવા આવ્યા છે એ બધાને જોવા માગે છે. એટલે હું એવા લોકોને જોવા માગું છું જે ખોટી બાજુએ ઊભા છે. કૌરવોની બાજુ એટલે ખોટી બાજુ છે. હવે આપણે અંદરનો આધ્યાત્મિક અર્થ સમજીએ. ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કોણ? તો ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે અજ્ઞાન અને અંધત્વમાંથી જન્મેલા દુર્ગુણો. બરાબર સમજો. ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે દુર્યોધનને જે 100 પુત્રો હતા એટલે એ કોણ? તો એ એક અજ્ઞાન છે અને બીજા અંધત્વમાંથી જન્મેલા દુર્ગુણો. તેમને ખુશ કરનારા એટલે કોણ? તો જે વૃત્તિઓ આ દુર્ગુણોને વધારતી હોય, આપણામાં જે દુર્ગુણો હોય એને જે વૃત્તિઓ વધારે એ બધા એને ખુશ કરનારા કહેવાય. એટલે અર્જુન કહે છે, હે પ્રભુ, મારી અંદર એવી કઈ વૃત્તિઓ છે જે અજ્ઞાનને મજબૂત બનાવે છે એ મને બતાવો. અર્જુન સ્પષ્ટ ભગવાનને કહે છે કે મારી અંદર પણ ઘણી બધી વૃત્તિઓ છે, તો એ બધી વૃત્તિઓ એવી કઈ છે એ મને તમે બતાવો. એક ઉદાહરણથી સમજીએ. આપણે એક દાખલો લઈએ. માની લો કે ક્રોધ, ગુસ્સો આ એક દુર્ગુણ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આ બધા દુર્ગુણો છે. તો માની લો કે ગુસ્સો તો એક દુર્ગુણ છે. હવે શું તેને વધારશે? તો એ દુર્ગુણને કોણ વધારે? આપણા શરીરની અંદર ક્રોધ છે, એ ખબર છે કે આ એક દુર્ગુણ છે, પણ એને કોણ વધારે આપણા શરીરમાં? તો ક્રોધને વધારવાવાળા એક અહંકાર છે, બીજું અપેક્ષા છે અને ત્રીજું અસંતોષ છે. આ 3 વસ્તુઓ જો તમારામાં આવે તો તમારો ગુસ્સો અથવા ક્રોધ વધે. આ બધું તેને ખુશ કરનારા લોકો છે. એટલે કે અહંકાર, અપેક્ષા અને અસંતોષ. આ જે 3 વસ્તુઓ છે એ ગુસ્સાને ખુશ કરવાવાળા છે. તમારામાં અહંકાર આવે એટલે ગુસ્સો આવે જ. સ્વામીજી કહે છે, સાધક એટલે ભક્તને ફક્ત મોટા દુર્ગુણો જ નહીં, આપણી અંદર મોટા મોટા દુર્ગુણો હોય એટલું જ જોવાનું જ પૂરતું નથી. આપણી અંદરમાં નાનામાં નાનો દુર્ગુણ પણ આપણે જોવાનો છે.
મોટા દુર્ગુણો જ નહીં પણ નાના નાના કારણો પણ ઓળખવા પડે. અર્જુન કહે છે, હે ભગવાન, મારી અંદર જે અજ્ઞાનને સપોર્ટ કરે છે, મારી અંદર જે અજ્ઞાન એટલે આ બધા દુર્ગુણો, તો એને જે વસ્તુ સપોર્ટ કરે છે, જેમ આપણે આગળ જોયું કે ક્રોધને કોણ સપોર્ટ કરે છે, તો અહંકાર, અપેક્ષા અને અસંતોષ. તો અર્જુન કહે છે કે મારી અંદર જે અજ્ઞાનને સપોર્ટ કરે છે એ મને બતાવો. હવે આ શ્લોક આપણને જીવનમાં ઉપયોગી કેવી રીતે બને? આ શ્લોક શીખવે છે ફક્ત ખામી ઓળખવી પૂરતી નથી. આપણી અંદર ખામી છે કે ભાઈ મને ક્રોધ આવે છે, બરાબર, પણ એટલું પૂરતું નથી. એ તો ઓળખ્યું, પણ એનાથી શું? એટલે ફક્ત ખામી ઓળખવી પૂરતી નથી, એ ખામી પાછળનું કારણ પણ ઓળખવું પડે કે ભાઈ મને ક્રોધ કેમ આવે છે, મારામાં શું છે? અહંકાર છે, મારામાં અપેક્ષા છે, મારામાં અસંતોષ છે. આ 3 કારણો હોય તો જ ક્રોધ આવે. એટલે આપણે ખામી પણ ખોળવી પડે, ખામી પાછળનું કારણ પણ ઓળખવું પડે. જેમ કે દુઃખ કેમ થાય છે, તો ગુસ્સો કેમ આવે છે, અહંકાર ક્યાંથી આવે છે, આ આપણે એને ચેક કરવું પડે, તો જ આપણે સાચા રસ્તે જઈ શકીએ. હવે 24 અને 25 બંને શ્લોક સાથે છે. સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપ્ય રથોત્તમ. અને 25મો શ્લોક છે ભીષ્મ દ્રોણ પ્રમુખત સર્વેષામંચ મહીક્ષિતામ ઉવાચ પાર્થ પૈશ્યતામ સમવેતાન કુરુનીતિ. આ 24 અને 25 શ્લોક સાથે છે. સંજય બોલ્યા, સંજય એટલે તો આપણને બધાને ખબર જ છે. અર્જુને જ્યારે શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યું ત્યારે હૃદયના જ્ઞાતા શ્રી કૃષ્ણ બંને સેનાઓ વચ્ચે ભીષ્મ, દ્રોણ અને મહીક્ષિતામ એટલે કે શરીરરૂપી પૃથ્વી ઉપર અધિકાર ધરાવતા તમામ રાજાઓની વચ્ચે ઉત્તમ રથ ઊભો રાખ્યો અને કહ્યું કે હે પાર્થ, પાર્થ એટલે અર્જુન, હે અર્જુન, ત્યાં ભેગા મળેલા કૌરવોને જો. આ ઉત્તમ રથ સોના ચાંદીનો નથી. સંસારમાં ઉત્તમની વ્યાખ્યા નશ્વર શરીર પ્રતિ અનુકૂળતા અને પ્રતિકૂળતા દ્વારા કરાય છે. આ પરિભાષા અપૂર્ણ છે. જે આપણા આત્મા, આપણા સ્વરૂપને સદૈવ સાથ આપે તે જ ઉત્તમ છે, જેની પાછળ અનુત્તમ મલિનતા ન હોય. હવે આપણે આ 2 શ્લોકને ડિટેલમાં સમજીએ. અહીં શ્રી કૃષ્ણ, આ બરાબર સમજવા જેવું છે. આપણા જીવનમાં પણ આ વસ્તુ અગત્યની છે. અહીં શ્રી કૃષ્ણ અર્જુનની વાત માનીને રથને 2 સેનાઓની વચ્ચે લઈ જાય છે. બરાબર, અર્જુને કહ્યું કે ભાઈ મારો રથ તમે વચ્ચે લઈ જાઓ, અને શ્રી કૃષ્ણ લઈ જાય છે. એનો અર્થ શું? અગત્યની વસ્તુ આપણે એ સમજવાની છે. એટલે ભગવાન, સાધક એટલે ભક્તની પ્રાર્થના સ્વીકારે છે. આપણે સમજવાનું કે જો આપણા ખરા અંતરથી ભગવાનની સેવા કરતા હોઈએ, ખરા અંતરથી પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી પ્રાર્થના સ્વીકારે છે. એટલે ભગવાન, સાધક એટલે ભક્તની પ્રાર્થના સ્વીકારે છે. સરળ સમજીએ તો અર્જુને જે માગ્યું હતું તે ભગવાને પૂર્ણ કર્યું. અર્જુને માગ્યું કે ભાઈ મારો રથ તમે વચ્ચે લઈ જાઓ, અને ભગવાન લઈ ગયા. એટલે અર્જુન, એમ આપણે પણ જે માગીએ એ ભગવાન આપણું પૂર્ણ કરે જ છે. હે પ્રભુ, પછી અર્જુન કહે છે, હે પ્રભુ, મને સચ્ચાઈ બતાવો. અને ભગવાન તેને સચ્ચાઈ સામે ઊભો રાખે છે. અર્જુનને સચ્ચાઈ જોવી છે. સચ્ચાઈ એટલે કોની સામે યુદ્ધ કરવાનું છે, તો એને વચ્ચે રથ ઊભો રાખ્યો. એનો આપણે અંદરનો અર્થ સમજીએ તો કૃષ્ણ એટલે કોણ? તો આપણા અંતરાત્મા અથવા આપણા ઈશ્વર, જે આપણી અંદર બિરાજેલા છે. અર્જુન એટલે સાધક અથવા ભક્ત.
અથવા બીજી વાત શબ્દમાં કહીએ તો આપણું મન. જ્યારે સાધક સાચા ભાવથી પ્રાર્થના કરે, બરાબર સમજો, જ્યારે ભક્ત સાચા ભાવથી પ્રાર્થના કરે ત્યારે ઈશ્વર તેને અંદરની સ્થિતિ સ્પષ્ટ દેખાડે છે. આ બહુ જ સુંદર વસ્તુ કીધી કે ભક્ત જ્યારે ભગવાનની સાચા હૃદયથી પ્રાર્થના કરે કે ભગવાન મને બતાવો કે મારી અંદર દુર્ગુણ શું છે, તો ભગવાન એને સ્પષ્ટ રીતે બતાવે છે. હવે 25મો શ્લોક. અહીં શ્રી કૃષ્ણ રથને ક્યાં ઊભો રાખે છે? 25મા શ્લોકમાં રથને ક્યાં ઊભો રાખે? અમને ભીષ્મ અને દ્રોણ જેવા મહાન લોકો સામે. ભગવાન બી હોશિયાર છે, એટલે ભગવાને પણ રથને ક્યાં ઊભો રાખ્યો? તો ભીષ્મ અને દ્રોણની સામે, કે જે મહાન યોદ્ધાઓ છે. એનો સરળ અર્થ લઈએ તો ભગવાન કહે છે, હે અર્જુન, આ બધા કૌરવોને જોઈ લે. એનો અંદરનો અર્થ સમજીએ આપણે તો ભીષ્મ એટલે કોણ સમજવા. ભીષ્મ એટલે આપણે જે પેલા ટીવી સિરિયલમાં એમાં જોયું હતું મહાભારતમાં, એ ભીષ્મની વાત નથી. આમાં સ્વામીજી તો આપણા શરીર રિલેટેડ જ આપણને વાત કરે છે. તો ભીષ્મ એટલે કોણ? તો આપણા જૂના ગાઢ સંસ્કારો અથવા જૂની આદતો, આપણને જે જૂની નાનપણથી જે ટેવો પડી ગઈ હોય એ બધી જૂની આદતો એટલે ભીષ્મ. અને દ્રોણાચાર્ય એટલે કોણ? તો અભ્યાસથી બનેલી વૃત્તિઓ. તમે અભ્યાસ કરીને નવી નવી વૃત્તિઓ બનાવો, આ એચીવ કરો, આ એચીવ કરો, એટલે અભ્યાસથી બનેલી નવી નવી વૃત્તિઓ. ભગવાન સૌથી પહેલાં મજબૂત દુર્ગુણો બતાવે. સમજો બરાબર. તમારા શરીરની અંદર જે મજબૂત દુર્ગુણો, મજબૂત સગુણ દુર્ગુણ કયું છે કે આપણી અંદર સૌથી ખરાબમાં ખરાબ દુર્ગુણ કયો છે, તો ભગવાન સૌથી પહેલો એ તમને બતાવશે. અને પછી એમાંથી નીકળવાનો રસ્તો પણ બતાવશે, જો તમે સાચા અર્થમાં ભગવાનના ભક્ત હશો તો. ભગવાન સૌથી પહેલાં મજબૂત દુર્ગુણો બતાવે છે, કારણ કે આ જ આપણને સૌથી વધારે બાંધે છે. અને એ દુર્ગુણ જ આપણને આ 84 લાખ ફેરામાં બાંધી લે છે. તમને કોઈ પણ કયા દુર્ગુણો? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મત, આ જે દુર્ગુણો છે, એ દુર્ગુણો તમને બાંધે છે અને એ જ તમને 84 લાખ ફેરામાં ફેરવે છે. એટલે એ દુર્ગુણોથી આપણે બહાર નીકળીએ તો જ આપણે મોક્ષ કહીએ તો મોક્ષ, ગૌલોક લઈએ તો ગોલોક, એમાં આપણે જઈ શકીએ. એટલે જવાનો અર્થ એટલો છે કે આપણે ફરી 84 લાખ ફેરામાં જન્મ લેવો નહીં પડે. ભગવાન સૌથી પહેલાં મજબૂત દુર્ગુણો બતાવે છે, કારણ કે આ જ આપણને સૌથી વધારે બાંધે છે. આજે જીતવા સૌથી મુશ્કેલ છે. આ જ જીતવા બહુ છે, અને આ જે દુર્ગુણો છે જીતવા બહુ મુશ્કેલ છે. કામ, ક્રોધ, લોભ જે જીતવું ને એ બહુ સહેલું નથી. એટલે સાધક અથવા ભક્તને સત્ય સામે ઊભો. એટલે ભગવાન તો છે ને કે ભાઈ તમારામાં જેટલા દુર્ગુણો છે એ તમને બતાવે છે. આનો જીવનમાં આપણે પ્રયોગ કેવી રીતે કરીએ? આમાંથી આપણે શું શીખવાનું? જ્યારે તમે સાચું બતાવવા ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનને તમે કહો કે ભાઈ તમે સાચે સાચ મને મારામાં કયા દુર્ગુણો છે બતાવો. ઘણી વખત તમને પોતાને પણ તમારા દુર્ગુણો ખબર નથી પડતી, પણ ભગવાન બતાવે છે. જ્યારે તમે સાચું બતાવવા ભગવાનને પ્રાર્થના કરો તો પછી તમને તમારી અંદરની કઠિન સચ્ચાઈ દેખાશે. તો આપણને ખરેખર ખબર પડે કે આ મારું દુર્ગુણ છે, હવે મારે શું કરવું એને બહાર કાઢવા. જૂની આદતો સામે આવશે. તમારી જેટલી આદતો જૂની હશે એ બધી તમારી સામે આવશે કે મેં આવું કર્યું હતું, મેં આવું કર્યું હતું, આવું ખોટું કર્યું હતું. આ બધી તમારી આદતો તમારી સામે આવશે. અંદર હલચલ થશે, પછી તો અંદર ધમસાણ મચાશે આપણા શરીરની અંદર. પણ આ જ સાચી સાધનાની અથવા ભક્તિની શરૂઆત છે. એટલે તમારે તમારી અંદર રહેલા જે દુર્ગુણો છે એને દૂર કરવા માટે તો ઘણી બધી હલચલ મચશે, પણ ભક્તિની શરૂઆત તો અહીંયાથી જ થાય છે.
આ જ ખરી શરૂઆત છે. હવે આપણે 26મો શ્લોક લઈશું. તત્રા પશ્યત સ્થિતાન પાર્થ પિતૃનથ પિતામહાન આચાર્યન માતુભાવ ભ્રાતૃન પુત્રાન પૌત્રન સખીસ્થા. આ ઉપરાંત અચૂક લક્ષ્યવાળા પાર્થિવ શરીરને રથ બનાવનાર પાર્થે આ બંને સેનાઓમાં રહેલા પોતાના વડીલો, પિતામહ, આચાર્ય, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ અને સ્નેહીઓને જોયા. બંને સેનાઓમાં અર્જુનને કેવળ પોતાનો પરિવાર, મામાનો પરિવાર કે સસુરનો પરિવાર, સ્નેહીજનો અને ગુરુજનો દેખાય, અને બીજું કંઈ ના દેખાયું, એટલે પોતાનું જ દેખાયું. મહાભારતની પ્રચલિત ગણતરી અનુસાર 18 ઐક્ષણી લગભગ 40 લાખ બરાબર થાય છે. પરંતુ પ્રચલિત ગણતરી અનુસાર 18 ઐક્ષણી એટલે લગભગ 6.5 અબજની બરાબર થાય છે, જે આજની વિશ્વની વસ્તી બરાબર થાય છે. આટલા લોકો માટે વિશ્વ સ્તર પર અન્ન અને આવાસની સમસ્યા બની જાય. આટલો મોટો જનસમૂહ, અર્જુનના 3-4 સગાઓને જ પરિવાર હતો. આટલો મોટો કોઈનો પરિવાર હોઈ શકે ખરો? કદાપી નહીં. આ તો હૃદયરૂપી દેશની વાત છે. આ આપણે એનો અર્થ સમજ્યા. હવે એને આપણે ડિટેલમાં જોઈએ. અર્જુન જ્યારે યુદ્ધ માટે, એક એક શબ્દને આપણા માટે સમજણ આપી છે. એક એક શબ્દ એટલે અર્જુન જ્યારે યુદ્ધ માટે તૈયાર થઈને રથમાં ઊભા રહીને બંને સેનાઓને જુએ છે, ત્યારે તેને ત્યાં શત્રુ નથી દેખાતા, પણ પોતાના જ લોકો દેખાય છે. આ બહુ જ સમજવા જેવી વસ્તુ છે. એને કોણ દેખાય છે? તો દાદા એટલે ભીષ્મ પિતામહ, ગુરુ એટલે દ્રોણાચાર્ય, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા, સ્નેહીજનો, એટલે કે યુદ્ધ ભૂમિમાં તેને શત્રુ નહીં, પોતાનો પરિવાર જ દેખાય છે. આ બહુ જ સમજવા જેવી વસ્તુ છે. એનો આંતરિક આધ્યાત્મિક અર્થ આપણે સમજીએ ને, તો આ શ્લોકનો મૂળ અર્થ બહારનો નથી, અંદરનો છે. આ હૃદયરૂપી દેશ છે. આપણું જે શરીર છે એ દેશ છે. અર્જુન એટલે આપણું મન. આપણા મનને કોણ દેખાય? તો આપણા પોતાના જ પરિવારજનો દેખાય. અર્જુન એટલે આપણું મન, રથ એટલે આપણું શરીર, અને બંને સેના એટલે આપણી અંદરના સારા અને ખરાબ સંસ્કાર. જે 2 સેનાઓ છે, કૌરવ અને પાંડવની, બંને સેના એટલે શું? તો બંને સેના એટલે આપણી અંદર સારા પણ સંસ્કાર છે અને ખરાબ પણ સંસ્કાર છે. અર્જુનને જે સગા દેખાય છે તે ખરેખર શું છે? આ સમજવા જેવી વસ્તુ છે કે અર્જુનના જે ઉપર આપણે બતાવ્યા, દાદા, ગુરુ, દ્રોણ, ભાઈઓ, બધા, અર્જુનને જે એ ખરેખર કોણ છે? આપણે સમજવા જેવું છે. આપણા અંદરના સંબંધો. આ બધા કોણ છે? આપણી અંદરના સંબંધો. મમતા એટલે મારા લોકો, આસક્તિ એટલે લગાવ, અહંકાર, સંસ્કાર, જૂની વૃત્તિઓ એટલે મન કહે છે આ બધું તો મારું છે. આપણી અંદર અહંકાર બી છે, મમતાએ છે, આસક્તિ છે, અને આપણું મન કહે છે આ તો બધું મારું જ છે. ખરેખર આપણે દૂર તો આ જ વસ્તુ કરવાની છે. કામ, ક્રોધ, લોભ, એને દૂર કરવાની. પણ આપણું મન શું કહે છે કે આ તો બધું મારું જ છે. એટલે મન કહે છે આ બધું તો મારું છે. આને હું કેવી રીતે નષ્ટ કરું? મુખ્ય ભાવ શું છે કે આપણું મન પોતાના જ લગાવ સામે લડવા તૈયાર થતું નથી. પોતાનો ક્રોધ કે પોતાના કામની સામે લડવા તૈયાર થતું નથી. હવે આપણે 27મો શ્લોક લઈએ.
સ્વશુરાન સુહૃદય સચૈવ સેનયોરુ ભયોરવિ તાન સમીક્ષ સ કૌંતેય સર્વાત બંધુ નવાસ્થિતા. આ રીતે ઊભેલા પોતાના બધા સગાઓને જોઈને અત્યંત કરુણાથી આવૃત કુંતીપુત્ર અર્જુને ખેદ વ્યક્ત કર્યો. અર્જુન શોક કરવા લાગ્યો, કેમ કે એણે જોયું કે આ બધો તો મારો પોતાનો જ પરિવાર છે. આપણે એને હવે ડિટેલમાં સારી રીતે સમજીએ. આ સમજવાનું બહુ સરસ છે. અર્જુન પોતાના સગાઓને જોઈને દયાથી ભરાઈ જાય છે. એને ભાવ કે આ બધા મારા જ લોકો છે. હવે આને વધારે ડિટેલમાં 28મા શ્લોકમાં અને 29મા શ્લોકમાં કહ્યું છે. 28મો શ્લોક આપણે લઈએ હવે. કૃપયા પર્યાવિષ્ટો વિષિદન્ની દમબ્રવીત દ્રષ્ટવે સ્વજનમ કૃષ્ણ યુત્સમ સમુપિષિતમ. હે કૃષ્ણ, યુદ્ધ કરવા ભેગા મળેલા આ બધા સગા સંબંધીઓને જોઈને મારા ગાત્રો ઢીલા થઈ જાય છે, મોઢું સુકાય છે, શરીર ધ્રુજે છે અને રૂવા રૂવા ઊભા થાય છે. આ અર્જુન કહે છે, મારા હાથ પગ નબળા પડી રહ્યા છે, મારું મોઢું સુકાઈ રહ્યું છે, શરીર મારું ધ્રુજી રહ્યું છે, રોમાંચ થઈ રહ્યો છે. એટલે શું? એનો અર્થ શું? તો ભય અને દુઃખ અને ગભરાટ બધું એકે સાથે આવી ગયું. હવે આપણે 29મો શ્લોક લઈએ. સિદંતી મમતાત્રણી મુખમ ચ પત્રીશુષ્યતિ વૈપસુપ્ત શરીરે મેં રોમહર્ષસ્ય જાયતે. અને સાથે 30મો શ્લોક પણ લઈ લઈએ. ગાંડીવમ શ્રમસતે હસ્તા ત્વ કૈચ પરિહૃદયતે ન ચ શક્નોમ્ય વ્રસ્થાતુમ ભ્રમતીવ ચમે મનઃ. મારા હાથમાંથી ગાંડીવ ધનુષ સરી જાય છે, ચામડી બળે છે. અર્જુનને તાવ ચડી આવ્યો. તે સંતપ્ત થઈ ઉઠ્યો કે આ કેવું યુદ્ધ છે જેમાં સ્વજનો જ ઊભા છે. અર્જુનને ભ્રમ થઈ ગયો. તે કહે છે કે હવે મારાથી ઊભા રહી શકાતું નથી, હવે આગળ જોવાની મારામાં સ્થિતિ રહી નથી. આને આપણે વધારે સારું ડિટેલમાં સમજીએ. બહુ સરસ વસ્તુ સમજાય. ગાંડીવ ધનુષ હાથમાંથી સરકી જાય છે, શરીર બળી રહ્યું છે. આ બધું અર્જુન કહે છે. ઊભા રહી શકાતું નથી, મન ભ્રમિત થઈ ગયું છે. એટલે કે સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. અર્જુન સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. હવે ત્રણેય શ્લોકનો અંદરનો આધ્યાત્મિક અર્થ આ બહુ મહત્વનો ભાગ છે. 27, 28, 28, 29, 30. આ ત્રણેય શ્લોકનો હવે આપણે અંદરનો ભાવ સમજીએ. અહીં યુદ્ધ બહાર નથી, આપણી અંદર ચાલી રહ્યું છે. અર્જુન શું અનુભવ કરે છે? જ્યારે માણસ સાચા માર્ગ પર ચાલવા જાય છે, તો સાચો માર્ગ કયો? તો ધર્મ, સત્ય અને આધ્યાત્મ. આ ત્રણ વસ્તુ એ જ જીવનનો સાચો માર્ગ છે. જ્યારે માણસ સાચા માર્ગ પર ચાલવા જાય છે, ત્યારે એને સમજાય છે કે મને મારી જ અંદરની ખરાબ વૃત્તિઓ સામે લડવું પડશે. જ્યારે હું ભગવાન તરફ જઉં છું
તો મને પછી ખબર પડે છે કે અરે મારામાં તો ઘણા બધા દોષો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા બહુ દોષો મારામાં છે. એટલે મારે કોની સામે લડવાનું છે? તો મારી અંદર રહેલા મારા દોષો સામે જ લડવાનું છે. મને મારી અંદરની ખરાબ વૃત્તિઓ સામે જ લડવું પડશે. પણ મુશ્કેલી શું થાય છે? આ વૃત્તિઓ પરાઈ નથી લાગતી. આ જે વૃત્તિઓ છે એ આપણને પોતાની છે, એટલે બીજાની એ જુદી. આ બીજાને મારવો હોય તો હમણાં તરત તૈયાર થઈ જઈએ, પણ પોતાની વૃત્તિઓને મારવી કેવી રીતે? આ તો મારા જ છે એવું લાગે છે. એટલે જેમ અર્જુનને દેખાયું કે આ બધા સગા સ્નેહીઓ, સંબંધીઓ, ગુરુ, દ્રોણ, બધાને એ બધા મારા જ છે, એટલે આ બધી વૃત્તિઓ આપણને આપણી જ દેખાય છે. આ તો મારા જ છે એવું લાગે છે. અંદર શું થાય છે? તો અંદર આપણે મારો ગુસ્સો. ગુસ્સો કોનો છે? મારો. મારી મમતા. આ તો મારું છે, મારી મમતા. મારો લગાવ, મારું એટેચમેન્ટ, મારો અહંકાર, આ બધું મારું જ છે. મન કહે છે આ બધું તો મારું જ છે, હું આને કેવી રીતે છોડું? આ બધી વસ્તુ છૂટતી નથી આપણાથી. અને આપણા ઘણા બધાઓએ ઘણી રીતે પ્રયત્નો કર્યા છે. એમાં એટલીસ્ટ હું તો, મને ખબર છે કે હું આ બધી વસ્તુઓ દૂર કરવા માટે પ્રયત્ન કરતો જ હોઉં છું. અને એવું લાગે છે કે બહુ કાઠું છે. મન કહે છે આ બધું તો મારું જ છે, હું આને કેવી રીતે છોડું? તેથી શું થાય? અર્જુનની જેમ આપણું પણ મન નબળું પડી જાય. અને પછી આપણે આ બધું જો છોડવા ના જઈએ તો પછી આપણું પણ મન નબળું પડી જાય. આપણા ગાત્રો ઢીલા થઈ ગયા, ગભરાઈ જાય. ગભરાઈ જવું એટલે ધ્રુજવું, નિયંત્રણ છૂટી જાય, આપણા મન ઉપરનો કંટ્રોલ છૂટી જાય. ગાંડી એને નિયંત્રણ છૂટી જાય. ને આમાં જે શબ્દ વાપરો છે, ગાંડી સરકી જાય છે એમ. નિર્ણય શક્તિ ખોવાઈ જાય, પોતે કોઈ ડિસિઝન લઈ શકતો નથી, એટલે ભ્રમિત થવું. એક ઉદાહરણ આપણે જોઈએ તો માનો તમે નક્કી કરો કે હું ગુસ્સો નહીં કરું, પણ અંદરથી અવાજ આવે આ તો મારો સ્વભાવ છે. બસ આ જ અર્જુનની સ્થિતિ છે. એને આ બધા પોતાના દેખાવા લાગે છે અને એના ગાત્રો ઢીલા પડી જાય છે અને ત્યાં બેસી જાય છે. હવે આપણે 31મો શ્લોક લઈએ. 2 મિનિટ છે આપણી પાસે. જો કે શ્લોક ઘણો મોટો છે, કદાચ 2-4 મિનિટ વધારે થશે, પણ લઈ લઈએ. નિમિત્તાની ચ પશ્યામિ વિવરિતાની કેશવ ન ચ શ્રોયોનું પશ્ચમી હત્વા સ્વજન માહ્યવે. હે કેશવ, આ યુદ્ધમાં હું અશુભ ચિહ્નો જોઉં છું. યુદ્ધમાં મારા સ્વજનોને મારીને હું મારું કશું હિત થતું જોતો નથી. એ કે આ બધાને મારીને મને કંઈ ફાયદો નથી, એમાં મારું કોઈ હિત જોતો નથી. કુળને મારીને કલ્યાણ કેવી રીતે થાય? હવે આપણે એને ડિટેલમાં સમજીએ. બહુ જ સુંદર વસ્તુના આ શ્લોક 31માં બહુ જ સુંદર છે. આને આધ્યાત્મિક અર્થમાં જોઈએ તો અહીં અર્જુન કોઈ બહારના યુદ્ધ વિશે નથી બોલતો, પરંતુ અંતઃકરણમાં ચાલતા યુદ્ધ વિશે વાત કરે છે. આપણી અંતઃકરણમાં જે યુદ્ધ ચાલે છે, તો એને પહેલો શબ્દ વાપર્યો અશુભ ચિહ્નો. સાચો અર્થ જોઈએ અશુભ ચિહ્નો એટલે હું? તો જ્યારે સાધક એટલે કે ભક્ત પ્રથમ વખત, સાધના એટલે ભક્તિ, બરાબર સમજો. જ્યારે ભક્ત પ્રથમ વખત ભક્તિ, ધ્યાન, જપ, સેવા શરૂ કરે છે. આપણે જ્યારે પહેલી વખત આ બધું શરૂ કરીએ, ધ્યાન કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ, શરૂ કરીએ, ત્યારે અંદરથી ઘણા વિરોધ ઊભા થાય છે. તમે ભગવાન તરફ જવાનું શરૂ કરો એટલે ઘણા બધા વિરોધો તમારા ઊભા થશે. મન બેચેન બને, ડર લાગે, ખોટા વિચારો આવે. આ જ અશુભ ચિહ્નો છે. એટલે આ કોઈ બહારની ખરાબ નિશાનીઓ નથી, પણ મનના વિકારોનું ઉથલ પાથલ છે. આપણા મનમાં જે વિકારો છે એ બધું ઉથલ પાથલ કરે છે અંદર. તમે જ્યારે
આધ્યાત્મિક રીતે ભગવાન તરફ જાઓ ત્યારે. બાકી તો રૂટીનમાં જીવન જીવતા હો તો કંઈ વાંધો જ નથી. સ્વજન એનો ગુપ્ત અર્થ જોઈએ તો અહીં સ્વજન એટલે કામ વાસના, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, આ બધું આપણું કુળ છે. કારણ કે આપણે જન્મોથી એને સાથે જીવ્યા છીએ. આપણે જન્મ્યા ત્યાંથી જ આપણામાં ક્રોધ હતો, મોહ હતો, લોભ હતો, કામ વાસના હતી, અહંકાર હતો, આ બધું હતું. એટલે આપણે એની સાથે જ જન્મ્યા છીએ. હવે અર્જુનની મૂંઝવણ. ભક્ત જ્યારે સમજવા લાગે છે, આપણે ભગવાન તરફ જતા આવીએ ત્યારે આપણે જ્યારે સમજવા લાગે છે કે મારે આ બધું છોડવું પડશે, જો ભગવાન સુધી જવું હોય તો આ બધું છોડવું જ પડે મારે, એટલે આપણને એવું લાગે છે કે મારે આ બધું છોડવું પડશે. ત્યારે અંદરથી અવાજ આવે છે, આ બધું તો મારી ઓળખ છે. હું ગુસ્સો કરું છું એટલે તો મારો વટ પડે છે, હું અહંકાર કરું છું એટલે તો જીવી શકું છું. આ બધું તમને તમારું પોતાનું છે. ત્યારે અંદરથી અવાજ આવે છે, આ બધું તો મારી ઓળખ છે, આ વગર હું શું રહી શકીશ, આના વગર હું કેવી રીતે જીવીશ, કામ નહીં હોય તો હું જીવીશ કેવી રીતે. આ જ અર્જુનની દયા છે. તે દોષોને પણ મારા લોકો સમજી રહ્યો છે. જે આપણામાં દોષો છે એને પણ આપણે આપણા જ સમજીએ છીએ. પછી ચોથું એને કહ્યું, કુળને મારીને કલ્યાણ કેમ થાય. અર્જુન કહે છે, મારા સ્વભાવ અને સંસ્કારોને નાશ કરીને હું સુખી કેવી રીતે થઈ. જો આપણે આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા જે સંસ્કારો છે એ બધાને આપણે મારી નાખીએ તો હું સુખી કેવી રીતે થઈશ. તમને કામ ભોગવવા ના મળે તો તમને આનંદ કેવી રીતે આવે. પૈસા ના હોય તો શું કરો તમે, એટલે તો સુખી નહીં થવાય. સ્વામીજી સમજાવે છે, આ સૌથી મોટો ભ્રમ છે. આ જ આપણો ભ્રમ છે. આપણને એવું લાગે છે કે હું પૈસા વગર જીવી નહીં શકું, ગાડી વગર રહી નહીં શકું. આ જ મોટો ભ્રમ છે. કારણ કે આ કુળ એટલે વિકારો, આપણી અંદર જે વિકારો છે એટલે જ દુઃખ છે. તેને છોડ્યા વગર ક્યારેય શાંતિ નથી મળતી. બરાબર, સરસ વસ્તુ સમજાઈ. સાચો આધ્યાત્મિક સંદેશ સમજીએ તો સ્વામીજી મુજબ આ યુદ્ધ એટલે ધર્મ અને અધર્મ વચ્ચેનું આંતરિક યુદ્ધ. અર્જુન એટલે ભક્ત, શ્રી કૃષ્ણ એટલે પરમાત્મા અથવા ગુરુ તત્વ. જ્યારે ભક્ત આગળ વધે છે ત્યારે પહેલાં તે ડરી જાય છે, ગભરાય છે, પાછો વળવાય છે. આપણે ભગવાન તરફ આગળ જઈશું ને ત્યારે ડર આવશે, ગભરામણ થશે અને એમ થશે કે ભાઈ આ બધામાં કશું છે જ નહીં મજા. આપણે તો જે હતા ને લહેર કરતા હતા, ખાઈ પીને મજા કરતા હતા એ જ બરાબર છે. એનો અંતિમ સાર જોઈએ આપણે તો અર્જુનની સ્થિતિ આપણા બધાની સ્થિતિ છે. આપણે પણ અંદરના દોષો છોડવા તૈયાર નથી અને તેને જ સારું માનીએ છીએ. પરંતુ યથાર્થ ગીતા કહે છે, આસક્તિ અને વિકારોનો નાશ જ સાચું કલ્યાણ છે. એટલે આપણામાં રહેલી આસક્તિ અને જે વિકારો છે એનો નાશ થાય તો જ આપણું કલ્યાણ છે. એક લાઈનમાં સમજીએ તો અર્જુન કહે છે, હું મારા દોષો છોડવા તૈયાર નથી. કૃષ્ણ કહે છે, એ છોડ્યા વગર તું ક્યારેય મુક્ત નહીં થાય. બહુ એક જ લેડીમાં સરળ આખા શ્લોકનો અર્થ કહી દીધો કે પેલાને મોહ માયા લાગેલી છે કે આ બધા મારા છે મારા છે, એટલે એ એના દોષો છોડવા તૈયાર નથી. અને ભગવાન એને ચોખ્ખું કહ્યું છે કે એ છોડીશ નહીં ત્યાં સુધી તારી મુક્તિ નથી. આવતી વખતે આપણે 32મો શ્લોક લઈશું. જય શ્રી કૃષ્ણ.